यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणादितानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत लोया प्रकरणનું 14મું रुचिનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષરવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા વક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક પૃથક રુચિ છે. શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર રુચિની વાત કરી રહ્યા છે કે પૃથક પૃથક રુચિ એ પૂર્વે જે આચાર્યો થઈ ગયા એના જીવનની અંદર પણ જોવા મળે છે. આ આધ્યાત્મિક માર્ગની અંદર જે રુચિ છે એની વાત કરે છે. લૌકિક માર્ગની અંદર તો રુચિ હોય જ છે જુદી જુદી બધાને. ઘરની અંદર જ આપણે સાથે રહેતા હોય એને પણ જુદી જુદી રુચિ હોય છે. કોઈને ખાવામાં લાડુ ભાવે, દૂધપાક ભાવે, કોઈકને ગુલાબજાંબુ ભાવે, નવી પેઢી હોય તો પછી એને પીઝા ને પાસ્તા એવું ભાવે. પછી રમવાની અંદર પણ કોઈકને ક્રિકેટનો શોખ હોય, કોઈકને ફૂટબોલનો હોય. એ બધી રુચિની વાત નથી કરતા શ્રીજી મહારાજ. મહારાજ કહે છે કે પૂર્વે પણ જે આચાર્યો થઈ ગયા અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ જુદી જુદી એ રુચિ જોવા મળે છે. આમ તો એક જ પ્રકારના ગ્રંથોનો સહારો આશરો લીધેલો છે. પ્રસ્થાન ત્રયી જે કહેવામાં આવે છે, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા, આ 3 ગ્રંથો, એ 3 ગ્રંથોને પ્રસ્થાન ત્રયી એ કહેવામાં આવે છે. એના ઉપરથી જ બધા જુદા જુદા આચાર્યો થઈ ગયા. એ જુદા જુદા આચાર્યોએ જુદા જુદા મત એમણે એનું સ્થાપન કર્યું છે, જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જે પૂર્વે આચાર્ય થઈ ગયા તેને પૃથક પૃથક રુચિ છે, એટલે કે જુદો એનો અભિપ્રાય છે, એનો સિદ્ધાંત. દરેકનો જુદો જુદો સિદ્ધાંત છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. શંકર સ્વામી એટલે કે શંકરાચાર્ય, એમનો મત અદ્વૈત છે. એટલે શ્રીજી મહારાજ કે અદ્વૈત જ્ઞાન એમનું છે. જ્ઞાનાંશ એટલે જ્ઞાનનો અંશ વધારે છે, એની અંદર જ્ઞાનનો ભાગ વધારે આપ્યો છે એમણે. કારણ કે એમના મતે, શંકરાચાર્યના મતે એક જ તત્વ છે, બ્રહ્મ તત્વ એક જ છે, જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ. એમના માટે પરબ્રહ્મ, બ્રહ્મ એવો કોઈ ભેદ જ નથી. જીવ પણ જુદા નથી, માયા પણ નથી, કશું જ નથી. એક પરબ્રહ્મ તત્વ જ છે, સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે એવું જે જ્ઞાન એ પ્રધાન છે. એમણે પોતે વ્યવહારિક સત્તાની અંદર ભક્તિની બધી વાતો કરેલી છે, પણ અંતે એ પાછા જ્ઞાન ઉપર જ એ ગયેલા છે કે પારમાર્થિક સત્તાની અંદર તો જ્ઞાન સિવાય, એટલે કે પરબ્રહ્મ એ સિવાય બીજું કંઈ જ નથી. એટલા માટે મહારાજ કહે છે કે અદ્વૈત, દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે બે નહીં એવું, એટલે એક જ તત્વની અંદર તેઓ માને છે, એ સિવાય બીજું કોઈ તત્વ માનતા નથી. શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે
જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણેય નિત્ય છે. પછી રામાનુજાચાર્યની વાત કરે છે કે રામાનુજાચાર્ય એમણે પોતે 3 તત્વનું પ્રતિપાદન કર્યું કે જીવ, માયા અને ઈશ્વર કદા પરબ્રહ્મ પુરુષોત્તમ એની વાત કરે છે કે 3 તત્વો છે. એમાં જીવ અને માયા અને પુરુષોત્તમ એ માયાથી પર છે. રામાનુજનો એમ મત છે જે જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણેય નિત્ય છે. ત્રણેય નિત્ય છે. જીવ પણ નિત્ય છે, માયા પણ નિત્ય છે અને પુરુષોત્તમ પણ નિત્ય છે. પુરુષોત્તમ છે તે જીવ અને માયાના નિયંતા છે. પુરુષોત્તમ છે એ જીવ અને માયા એના નિયંતા છે અને સર્વના કારણ છે, એટલે સર્વ થકી પર છે. અને પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે. અહીંયા શ્રીજી મહારાજ રામાનુજનો મત જણાવી રહ્યા છે, પણ એમાં અક્ષરધામ શબ્દ વાપરે છે એટલે ધામ પરક સમજવાનું. કારણ કે રામાનુજાચાર્યના મતે એ વૈકુંઠ ધામ, કારણ કે લક્ષ્મીનારાયણની ઉપાસના છે એમને, અને વૈકુંઠ ધામ એના માટે છે. એટલે ધામ પરક અક્ષરધામ શબ્દ છે. જે શ્રીજી મહારાજનું અક્ષરધામ છે એ પરક આ શબ્દ નહીં સમજવાનો અહીંયા આગળ. પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે. પણ મૂળ કહેવાનું મહારાજનો હેતુ એ છે કે રામાનુજ પણ એવું માને છે કે ભગવાન ધામની અંદર સાકાર છે. કારણ કે કેટલાક લોકો અહીંયા ભગવાનને સાકાર માને પૃથ્વી ઉપર, ધામની અંદર એ જાય એટલે નિરાકાર, એટલે કે અહીંયાથી દેહ મૂકે પછી નિરાકાર. પણ શ્રીજી મહારાજ રામાનુજાચાર્ય પણ એવું નથી માનતા કે ધામની અંદર પણ સાકાર માને છે. ધામને વિશે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે અને સર્વે જે અવતાર તે તેના છે. અને અવતાર પણ એ પોતે લક્ષ્મીનારાયણના જ અવતાર બધા માને છે એવું પોતે માને છે. એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી. મહારાજ કહે છે કે રામાનુજનો મત એવો છે કે પુરુષોત્તમની ઉપાસના જીવને કરવી. એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્ભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. વલ્ભાચાર્યનો મત શુદ્ધાદ્વૈત છે, પણ એમણે વધારે ભક્તિનું નિરૂપણ કરેલું છે. અને એમના પુત્ર જે વિઠ્ઠલનાથજી, એમણે તો એક ગ્રંથ લખ્યો છે, એમાં ઉપાસના કરતાં પણ ભક્તિને શ્રેષ્ઠ ગણાવી છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે એમને ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને સર્વે આચાર્ય પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. શ્રીજી મહારાજ કહે કે દરેક છે એ ગમે એટલી વાતો લખી હોય પણ અંતે પોતાની રુચિ ઉપર જાય છે. એ તો આપણે વ્યવહારિક જગતની અંદર પણ જોવા મળે છે કે ગમે તેટલી વાતો આપણે કરીએ અથવા તો કોઈક કરતું હોય, પણ અંતે પોતાની જે રુચિ હોય એ પ્રમાણે જ કરે અને એ પ્રમાણેનો જ આગ્રહ રાખે. યોગીજી મહારાજ પોતે એક દ્રષ્ટાંત આપતા. યોગીજી મહારાજ કે એક વ્યક્તિ એ પોતે ખાવાના બહુ શોખીન, સ્વાદિયા. હવે એ પોતે બીમાર પડ્યા અને સખત બીમારી આવી એટલે જે કોઈ એને જોવા માટે આવે ને, ખબર જોવા માટે આવે ને, એ કોઈ આટલા બધા બીમાર પડી ગયા, આવું થયું છે, એને ગળ્યું આપશો નહીં. કોક બીજો આવે તો કે આને ખાટું આપશો નહીં, કે ખટાશવાળું તો આપશો જ નહીં તો મરી જશે. આમ જે આવે કે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, એવી બધી વાતો કરે. હવે આને ખાવાની રુચિ બહુ. અને એની અંદર એમના ઘરે એક દિવસ એના ફોઈ આવ્યા. અને ફોઈ આવીને જોયું કે આને તો કશું થયું નથી, આને તો થોડી અશક્તિ છે, એટલે ઘીમાં લચપતતો શીરો જમાડશો ને એટલે સારો થઈ જશે. એટલે બધા બેઠા તેને કે ફૂફી કી બાત સુનો, કે ફૂફી કી બાત સુનો, કે એટલે કે ફોઈની વાત સાંભળો, ફોઈની વાત સાંભળો, કે એ સાંભળવા જેવી છે. જો પોતાની રુચિ એમાં હતી તો તરત જ એ વાત પકડી, બીજું કંઈ પકડાયું નહીં. એટલે રુચિ પ્રમાણે જ બધી વાતો એ પકડાતી હોય છે. અને જ્યારે રુચિ જુદી હોય છે તેની પ્રવૃત્તિ પણ જુદી થાય, અને જ્યારે પ્રવૃત્તિ જુદી થાય એટલે પ્રાપ્તિ પણ જુદી થાય. જેમ આપણે લૌકિક માર્ગે સમજીએ, કોઈને ધારો કે ડૉક્ટર થવાની રુચિ હોય, તો ડૉક્ટર થવાની રુચિ હોય તેની પ્રવૃત્તિ ડૉક્ટરને લગતી જ હોય. એવો ડૉક્ટર સુબ્રમણ્યમ કે નવીનભાઈ મહેતા છે, ENT સર્જન ન્યુયોર્કની અંદર બહુ મોટા, અને સુબ્રમણ્યમ હાર્ટ સ્પેશિયાલિસ્ટ, જે પ્રમુખ સાહેબ મહારાજનું બાયપાસ સર્જરી કર્યું, તેમનું પહેલેથી ધ્યેય સ્પષ્ટ હતો કે આપણે ડૉક્ટર થવું છે. તો એ પછી ક્યાંક પુલ બંધાતો એ જોવા ના જાય કે ભાઈ આ 4 આની સળિયા નાખ્યા છે કે 8 આની સળિયા નાખ્યા છે, કેટલા સળિયા નાખ્યા છે, કેટલું કોન્ક્રીટ કર્યું છે, બરોબર કર્યું છે કે નહીં, કશું જોવા ના જાય. એની પ્રવૃત્તિ જુદી છે, એને મેડિકલને લગતું જ એ જોવા જાય. તો રુચિ જુદી હોય તો પ્રવૃત્તિ જુદી થાય, અને પ્રવૃત્તિ જ્યારે જુદી હોય એટલે પ્રાપ્તિ પણ જુદી જ થાય. એ પોતે હાર્ટ સર્જન થયા, નવીનભાઈ છે એ પોતે આ ENT સર્જન થયા,
અને એવી રીતે જો કોઈને એન્જિનિયરિંગમાં રુચિ હોય તો બધે એન્જિનિયર થાય. એટલે રુચિ જુદી હોય તો પ્રવૃત્તિ પણ જુદી થાય, પ્રાપ્તિ પણ જુદી થાય. તો એ રુચિ ઉપર જ અંતે એ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અંતે રુચિ સહાય કરે. એટલે રુચિ જુદી જુદી હોય તો પ્રાપ્તિ પણ જુદી થતી હોય છે. એટલે શ્રીજી મહારાજ કે બધા આચાર્યો થઈ ગયા, એમણે પણ ઘણી બધી વાતો કરી, પણ અંતે પોતાની જે રુચિ જે હતી એ પ્રમાણે જ ગયા છે. જેમ શંકરાચાર્ય છે એ પોતે અદ્વૈત ઉપર ગયા હોય, મધ્વાચાર્ય હોય તો દ્વૈત ઉપર ગયા હોય, પછી રામાનુજાચાર્ય પોતે વિશિષ્ટાદ્વૈત ઉપર ગયા હોય. એ બધી વાતો મહારાજ કહે છે કે અંતે પોતાની રુચિ ઉપર ગયા છે. ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિશે તેમના વચન છે, દરેકના ગ્રંથો વાંચી લે, એના વચન ઉપરથી ખબર પડે. તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે. એટલે દરેકનો અભિપ્રાય એના ગ્રંથો ઉપરથી જાણવામાં આવે. હવે મહારાજ પોતે વાત કરે છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે. અને જેમ સોય કેળે દોરો ચાલ્યો જાય છે, અને વળી જેમ માળાના મણકાને વિશે દોરો સૂસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સૂસરો ચાલ્યો આવે છે, તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો. હવે આ વાત કરીને શ્રીજી મહારાજ કહે છે કે જેમ સોયની પાછળ દોરો ચાલ્યો આવે, સોયની અંદર દોરો પરોવ્યો હોય તો જેવી સોય તમે કપડાની અંદર સીવવા માટે પરોવો એટલે દોરો એની પાછળ ચાલુ જ આવે. માળાની અંદર પણ મણકા છે, એની અંદર કેવું છે, દોરો સોસરો જ છે. એ માળા ફેરવી એની સાથે દોરો આવી જ જાય છે. તો શ્રીજી મહારાજ કહે છે કે એમ અમારી કેવી રુચિ જણાય છે, અમારો કેવો અભિપ્રાય જણાય છે અમારી વાતો ઉપરથી, એ તમે બધા પરમહંસોને કહે છે કે તમે કહો. આનો અર્થ શું થયો કે આગળ જે શ્રીજી મહારાજે વાત કરી, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય ત્રણનો ઉલ્લેખ કર્યો છે, પણ બીજા પણ મધ્વાચાર્ય એમણે પોતે દ્વૈત મતની સ્થાપના કરી. નિંબાકારાચાર્ય પણ એમણે પણ પોતે ચૈતન્ય મહાપ્રભુ, આ બધાના પણ જુદા જુદા મત છે, અચિંત્ય ભેદાભેદ વગેરે. તો એ બધાની વાત મહારાજ કરીને કહે છે કે ભાઈ અમારી રુચિ એટલે કે શ્રીજી મહારાજની રુચિ, શ્રીજી મહારાજનો સિદ્ધાંત. જેમ શંકરાચાર્યનો અદ્વૈત છે, રામાનુજાચાર્યનો વૈશિષ્ટાદ્વૈત છે, વલ્ભાચાર્યનો શુદ્ધાદ્વૈત છે. તો મહારાજ કહે છે કે અમારી રુચિ, અમારો સિદ્ધાંત જુદો છે, એટલા માટે તો પૂછે છે. નહીતર તો ના કે ભાઈ અમારી આ ત્રણમાંથી એકમાં કહી દે કે ભાઈ અમારી આવી જ છે રુચિ. પણ શ્રીજી મહારાજ પોતે પરમહંસોને પૂછે છે, એ જ બતાવે છે કે શ્રીજી મહારાજનો મત, શ્રીજી મહારાજની રુચિ, શ્રીજી મહારાજનો સિદ્ધાંત આ બધા કરતાં એ જુદો છે. એ મહારાજ પોતે પહેલી તો સ્પષ્ટતા આ મહારાજના વચનો ઉપરથી આપણને થાય. કારણ કે ઘણા બધા એવું માને છે કે રામાનુજનો મત છે જ શ્રીજી મહારાજનો મત છે, પણ એવું નથી. શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે અમારો મત શું છે તમે જણાવો, અમારી રુચિ શું છે તમે જણાવો અમારી વાત ઉપરથી. નહીં તો કહી દે નહીં મહારાજ, આ લાંબુ લાંબુ નિરૂપણ કરવાની પછી આગળ જરૂર જ ના રહે કે રામાનુજાચાર્ય જે વાત કરી છે એ જ અમારો સિદ્ધાંત છે ને એ જ અમારી રુચિ છે, એટલે નવું કંઈ કરવાનું નહીં. પણ મહારાજ પોતે પૂછે છે, એ જ બતાવે છે કે શ્રીજી મહારાજનો મત, શ્રીજી મહારાજની રુચિ એ બીજા બધા કરતાં એ જુદી છે. રામાનુજાચાર્ય આ અમુક વાત કોમન હોઈ શકે, એ તો દરેક તત્વજ્ઞાનની અંદર એ અમુક વાત એ કોમન હોઈ શકે છે. જેમ ચૈતન્ય મહાપ્રભુ, વલ્ભાચાર્ય અને નિંબાર્કાચાર્ય એ ત્રણેય શ્રી કૃષ્ણ ભગવાનને જ માને છે, શ્રી કૃષ્ણ ભગવાનની જ ઉપાસના છે. છતાં પણ દરેકની રુચિ, દરેકનો મત જુદો જુદો પડ્યો છે. અમુક વસ્તુ કોમન આવે, જે ભક્તિ સંપ્રદાયના આચાર્યો છે જીવને અણુ માને છે તો એ બધા કોમન આવે. પછી પરબ્રહ્મ સર્વ કરતા હરતા માને છે તો એ પણ બધી કોમન વાત આવે. પછી માયા છે, બંધનકારી છે, એ પણ વાત કોમન આવે. તો અમુક વાત કોમન આવે એનો અર્થ એવો નથી કે ભાઈ એ જ મત પોતાનો થઈ ગયો. એમ રામાનુજાચાર્ય અને શ્રીજી મહારાજે જે સિદ્ધાંત આપ્યો અમુક વાતો કોમન છે, જે ભક્તિ સંપ્રદાયના મોટા ભાગના બધા આચાર્યોની અંદર કોમન જોવા મળે જ છે. પરંતુ રામાનુજાચાર્ય કરતાં જુદો શ્રીજી મહારાજનો મત છે, સિદ્ધાંત છે, એ પણ એ સ્પષ્ટ મહારાજ પોતે કરે છે અને ઘણી બધી જગ્યાએ વચનાવળમાં વાત પણ કરેલી છે. જેમ રામાનુજાચાર્ય પોતે મહારાજે જે કીધું 3 તત્વ જ માને છે, જીવ, માયા અને ઈશ્વર. પણ શ્રીજી મહારાજ 5 તત્વમાં માને છે. પ્રથમના 7મા વચનાવળમાં ઉલ્લેખ આવી ગયો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. 5 તત્વ શ્રીજી મહારાજ કે અનાદિ છે. જે એમણે 3 તત્વ કીધું, મહારાજે 5 તત્વ એ અનાદિના છે, નિત્ય છે, એવી વાત કરેલી છે. બીજું, રામાનુજાચાર્ય પોતે યજ્ઞીય હિંસામાં માને છે કે યજ્ઞની અંદર હિંસા માન્ય છે એવું કહે છે. શ્રીજી મહારાજ તો સ્પષ્ટપણે એનો નિષેધ કરે છે કે યજ્ઞની અંદર હિંસા પણ કરવી નહીં
અને જ્યાં યજ્ઞમાં હિંસા થતી હોય એનું પ્રસાદ પણ લેવો નહીં, એ છે યજ્ઞને પ્રસાદ સમજીને પણ માંસ ખાવું નહીં, એ સ્પષ્ટ નિષેધ એ શ્રીજી મહારાજે યજ્ઞીય હિંસાનો કરેલો છે. રામાનુજાચાર્ય પોતે જીવન મુક્તિમાં નથી માનતા, જ્યારે શ્રીજી મહારાજ તો જીવન મુક્તિમાં માને છે. કારણ એના 7મા વચનામૃતમાં એને સિદ્ધ દશાની વાત મહારાજે પોતે એ જીવતા થકા સિદ્ધ દશાની વાત કરી છે. અને તેના 7મા વચનામૃતમાં પણ કીધું છે કે એવા ભક્તને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે ભગવાનના ધામને પામી રહ્યો છે. એટલે જીવન મુક્તિ એ શ્રીજી મહારાજે સ્વીકારેલી છે. રામાનુજાચાર્યની અંદર એ જીવ ભગવાનને શરણે જાય, ભગવાનની ભક્તિ કરે, એ ભક્તિની વાત છે. પણ બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી એવી વાત, એવો ઉલ્લેખ નથી. જ્યારે શ્રીજી મહારાજ તો પોતાના આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરવાની, અને અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એવી વાત શ્રીજી મહારાજે મધ્યનું 3જું વચનામૃત, લોયાનું 12મું, પ્રથમ 40 વગેરે વચનામૃતમાં સ્પષ્ટપણે નિરૂપણ એ મહારાજે કરેલું છે. એટલે ઘણી બધી રીતે એ મહારાજનો મત જુદો છે એ આપણને એ જોવા મળે. અમુક વસ્તુ કોમન તો હોઈ શકે, એ તો દરેક જગ્યાએ એ કોમન હોઈ શકે, પણ મહારાજનો મત એ આ બધા કરતાં જુદો છે. એ શ્રીજી મહારાજ જે પ્રશ્ન પૂછે છે કે જેમ સોયની જેમ કોયડે દોરો સાસરો ચાલ્યો આવે, એમ અમારી જે વાતો એની ઉપરથી અમારો શો અભિપ્રાય, શો સિદ્ધાંત છે એ તમે કહો. ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાવ્યું તેણે તેમ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે બધાનું લખ્યું નથી, બધા પરમહંસે જેને જેમ જણાવ્યું છે એ પ્રમાણે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો હવે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. શ્રીજી મહારાજ પોતે જ કહે છે પોતાનો અભિપ્રાય, પોતાની રુચિ. મહારાજ પોતે 1877ની સાલમાં વચનામૃત છે, 1856ની સાલમાં લોજમાં પધાર્યા, એટલે 21 વર્ષ બાદ. અને રામાનંદ સ્વામીએ પોતે ગાદી સોંપી, ધર્મધુરા ધારણ કરી. ત્યાર પછીનું જોઈએ તો પણ 1858થી આ 19 વર્ષ થઈ ગયા. એ 19 વર્ષ પછી શ્રીજી મહારાજ પોતાનો એ અભિપ્રાય, પોતાની રુચિ એ અહીંયા જણાવી રહ્યા છે. જો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ જે એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાતે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવી પ્રાપ્ત થયો ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો. ત્યાં શ્લોક છે, ન કુર્યાત કર્હિચિત સખ્યમ મનસી યનવસ્થિતે યદ વિશ્રંભાત ચિરાચીર્ણમ ચસ્કંદ તપ ઐશ્વરમ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમ અનુયેરયઃ યોગિનઃ કૃત મૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશલી. એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે. મહારાજ પોતે પહેલી જ રુચિ મહારાજ બતાવે છે. હવે પોતાના સિદ્ધાંતની વાત કરતાં પહેલાં સાધના માર્ગની પણ વાત કરે કે સાધના માર્ગમાં પણ મહારાજની જે રુચિ છે સ્પષ્ટ ખ્યાલ આવે. એમાં ઋષભદેવ ભગવાનની વાત શ્રીજી મહારાજ પહેલાં કરી રહ્યા છે. ઋષભદેવ ભગવાનનું આખ્યાન ભાગવતના 5મ સ્કંદની અંદર આવે છે. શ્રીજી મહારાજ કહે છે કે પોતે ભગવાનનો અવતાર હતા, તેમ છતાં પણ પોતે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા આવા. ઋષભદેવ ભગવાન પોતે જંગલની અંદર જ રહેતા હતા, જળ અવસ્થાની અંદર જ પોતે રહેતા હતા, એકદમ મૂળ અવસ્થામાં, જળ અવસ્થામાં. કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે, ગમે તે કરે, અને બધું જે કરે, પથરા નાખે, છાણ નાખે, ગમે તે કરે, બધું જળ અવસ્થાની અંદર એ પથ્થર હોય ને એવી રીતે જ બસ પડ્યા રહેતા હતા. એ વખતે સિદ્ધિઓ આવે છે, આકાશગમન, દૂરશ્રવણ, દૂરદર્શન, આ બધી જે સિદ્ધિઓ એમની પાસે આવે છે, પણ ઋષભદેવ ભગવાન એ બધી સિદ્ધિઓને ગ્રહણ કરતા નથી. એમ શ્રીજી મહારાજ પોતે આ વાત કરીને કહે છે કે એવી રીતે યોગી સિદ્ધ થયો હોય તો પણ જે મનનો વિશ્વાસ ન કરે ને એ અમને ગમે છે. હવે જે સિદ્ધ થયો હોય એની પણ વાત કરે છે મહારાજ, એણે પણ મનનો વિશ્વાસ ન કરવો. તો હવે આપણે તો સિદ્ધ થયા નથી એટલે આપણે તો કરવાનો હોય જ નહીં, એટલે ત્યાં સુધીની વાત કરે છે. મહારાજ કહે છે કે સિદ્ધિઓ એટલે કે સિદ્ધિઓ ગ્રહણ ન કરે, એટલે કે પંચ વિષયનો યોગ ના રાખવો. મનનો વિશ્વાસ ઘણી વખત કરીને આપણે પંચ વિષયનો યોગ રાખીએ છીએ, એ યોગ રાખવો નહીં. મહારાજ કે મનનો વિશ્વાસ ન કરવો. મોહન સાંઈ મહારાજ ખૂબ સરસ અર્થ કરે છે આનો, કે મનનો વિશ્વાસ ન કરવો એટલે શું, કે નિયમમાં રહેવું. મનનો વિશ્વાસ ન કરવો એટલે શું, સ્પષ્ટ શબ્દોમાં મહારાજ કહેવા માગે છે કે નિયમમાં રહેવું, નિયમમાં રહી
અને બધા આપણે ક્રિયાઓ બધી કરવી અને પંચ વિષયનો યોગ થવા દેવો નહીં, કુસંગનો યોગ થવા દેવો નહીં. અહીંયા ભાગવતના એ 2 શ્લોક એ પણ શ્રીજી મહારાજ અહીંયા ઉલ્લેખ કરે છે. એ પણ શ્રીમદ ભાગવતના 5મ સ્કંદના 6ઠા અધ્યાયના 3જા અને 4થા શ્લોકની આ વાત છે. એમાં લખે છે કે ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી અનવસ્થિતે. આ મન કેવું છે? અનવસ્થિત એટલે કે અસ્થિર છે, ચંચળ છે. એ ચંચળ છે, એ ચંચળ મનનો એ વિશ્વાસ એ ક્યારેય પણ કરવો નહીં. એની સાથે સખ્યમ એટલે કે મિત્રતા, મનની સાથે કોઈ દિવસ એ મિત્રતા ક્યારે ન કુર્યાત, ન કરવી, પણ ક્યારે કરહિચિત કોઈ દિવસ નહીં. એટલે કે સિદ્ધ થયા પછી પણ નહીં, ક્યારે એ મન સાથે એ અસ્થિર જે મન છે, ચંચળ જે મન છે એની સાથે મિત્રતા કરવી નહીં, એનો વિશ્વાસ કરવો નહીં. કારણ કે વિશ્વાસ કરનાર યદ વિશ્રમબાદ, એની સાથે જો વિશ્વાસ કરીએ તો વિશ્વાસ કરનારને શું કરે છે કે ચિરાજ ચીર્ણમ. ચિરાજ એટલે લાંબા સમયથી ચીર્ણ એટલે કે ભેગું કરેલું. શું? તો કે તપ અને ઐશ્વર્ય. ગમે તેટલું તપ ભેગું કર્યું હોય, ગમે તેટલું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હોય, ગમે તેટલું પ્રાપ્ત કર્યું હોય, એટલે કે આધ્યાત્મિક માર્ગની અંદર ગમે તેટલું આપણે પ્રાપ્ત કર્યું હોય, પણ આ શ્લોકની અંદર કહે છે કે જો મનનો વિશ્વાસ કર્યો ને તો એ મોટા મોટા યોગીઓના તપ અને ઐશ્વર્ય એ પણ મનનો વિશ્વાસ કરનારના નાશ પામ્યા છે. એમાં સૌબરી વગેરેના દ્રષ્ટાંત પણ આપે છે કે 60,000 વર્ષ સુધી તપ કર્યા પછી એક થોડી વાર માટે જો મનનો વિશ્વાસ કરી અને જો વિષય ભોગવ્યા તો પછી આ બધું તપ ઐશ્વર્ય બધું નાશ પામ્યું. એટલા માટે એનો વિશ્વાસ કોઈ દિવસ કરવો નહીં. અને એનો વિશ્વાસ કરનારને શું થાય છે? બીજા શ્લોકમાં કહે છે કે નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમ અનુયેરય. કે એનો વિશ્વાસ કરવાથી શું થાય છે કે કામને છિદ્ર આપે છે. કામને જેમ ઉંદરને પેસવા માટે તમે દર કરી આપો તો આવવાનું જ છે, એને તમે ખાવાનું આપો એટલે આવવાનું જ છે. એમ આપણને કામને પેસવા માટેનું છિદ્ર કરી આપે છે વિશ્વાસ કરનાર. અને એ છિદ્રમાં કામ પ્રવેશ કરે પછી એની પાછળ તમ એને અનુસરતા અરય એટલે કે શત્રુઓ, બીજા શત્રુઓ એટલે કે ક્રોધ, ઈર્ષા, એ બધા શત્રુઓ પણ, માન વગેરે શત્રુઓ પણ એની અંદર પછી પ્રવેશ કરે છે. એટલા માટે એ દ્રષ્ટાંત આપે છે કે જેમ જો વ્યભિચારીણી સ્ત્રી હોય એ પતિ એનો વિશ્વાસ કરે એના પત્ની ઉપર, પણ એ વ્યભિચારી સ્ત્રી છે એ પોતે ગમે તેમ કરી જાર પુરુષને એ પોતે છિદ્ર આપી એને પ્રવેશ કરવા માટે એ આમંત્રણ આપી અને પછી એ પતિનો એ ઘાત કરે છે. એવી રીતે એ મનનો વિશ્વાસ કરે તો મહારાજ અહીંયા શ્લોકની અંદર કહે છે કે પોતે આપણને આધ્યાત્મિક માર્ગમાંથી પતન કરે છે. એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે એવો ત્યાગ શ્રીજી મહારાજ કે પહેલો ગમે છે. મહારાજ પોતે પોતાની આ રુચિ બતાવે છે. ગુણાતીતાન સ્વામીએ પણ એમની વાતમાં લખ્યું કે વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની તો કોઈ દિવસ આશા એ રાખવી જ નહીં. એ કોઈ એ થયો જ નથી વિષયનો પ્રસંગ રાખીને. એટલા માટે એ મહારાજ પોતે અહીંયા આપણને સમજાવે છે કે મનનો વિશ્વાસ ન કરવો. શ્રીજી મહારાજે મધ્યના 35મા વચનાઓની અંદર પણ સરસ વાત કરી. મહારાજ કહે છે કે લોકમાં એવી કહેવત છે કે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. કે મન પવિત્ર હોય તો બધું ગંગા અહીંયા આવી ગયા. તો કહેવત છે, કહેવતના આધારે એવું કહે છે કે ભાઈ આપણું જો મન શુદ્ધ હોય ને તો આપણને કંઈ બાદ થતો નથી, કાંઈ અડતું નથી. તો શ્રીજી મહારાજ કે કહેવત પણ ખોટી છે, કે એ વાત ખોટી છે. મહારાજ કહે છે કે અમે એવો જ કોઈ વ્યક્તિ જોયો નથી. ત્યાં તો કેવી વાત કે ગમે તેવો સમાધિનિષ્ઠ પુરુષ હોય અને ગમે તેવો વિચારવાન હોય, સમાધિ એટલે ખાલી કૃપાથી સમાધિ થઈ હોય એવું નહીં, એ સમાધિનિષ્ઠ છે, વિચારવાન છે. પણ મહારાજ કે જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા લાગે તો પછી એનો ધર્મ રહે નહીં. અને એવી રીતે મહારાજ કે ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય પણ એ જો પુરુષના પ્રસંગમાં રહે તો એના પણ ધર્મ રહે નહીં. માટે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય અને ધર્મ રહે એવી તો કોઈ આશા રાખવી નહીં. એટલે સમાધિનિષ્ઠ હોય, વિચારવાન હોય, ગમે તે હોય, તેમ છતાં પણ મહારાજ કહે છે કે એનો વિશ્વાસ એ કરવો નહીં અને એનાથી તો દૂર જ રહેવું વિષય થકી અને નિયમની અંદર રહેવું. વરતાલના 20મા વચનાઓની અંદર પણ મહારાજ જનક રાજાની સમજણની વાત કરે છે. હવે કેવી ઉચ્ચ સમજણ છે જનક રાજાને. અડધું શરીર તલવારથી કાપે અને અડધા શરીર ઉપર ચંદનની અર્ચા કરે તો પણ સમભાવ છે. શ્રીજી મહારાજ કે આવી ઉચ્ચ સ્થિતિ, આવી સમજણ પ્રાપ્ત થઈ હોય તો પણ કુસંગ કરવો નહીં. કારણ કે કુસંગ કરે, વિષયનો યોગ રાખે તો જરૂર ભૂંડું થાય.
એટલા માટે મહારાજ કે કુસંગ કરવો નહીં, જનક જેવી સ્થિતિ થયા હોય છતાં પણ, એટલે કે નિયમમાં રહેવું. વર્તાલના પહેલા વચનાવળીની અંદર પણ મહારાજે કીધું કે જેને કલ્યાણને ઈચ્છવું એને મન સાથે જરૂર વેર બાંધવું. વેર બાંધવાની વાત કરે છે, એની સાથે મિત્રતા કરવાની નહીં. પંચાળાના ત્રીજા વચનામાં પણ શ્રીજી મહારાજ કીધું ઇન્દ્રિયો અંતઃકરણ છે એનો ગુણ ન લેવો. ઘણી વખત કેવું છે કે આપણે ઇન્દ્રિયો અંતઃકરણ છે ને એનો ગુણ લેવા લાગીએ કે ભાઈ આ આપણને આંખે કરીને ભગવાનનું દર્શન થાય છે, કાને કરીને ભગવાનની કથા સંભળાય છે અને મનની અંદર ભગવાનનું ચિંતન થાય છે. શ્રીજી મહારાજ કહે છે કે એવો ગુણ લેવો નહીં. મહારાજ કહે છે કે એનો જો ગુણ લે તો એને એ વિશ્વાસ કરે. મહારાજ કે એનો ગુણ ન લેવો અને એનો વિશ્વાસ ન કરવો, એનું તો વૈરી જ જાણવા. એનો કે ભાઈ આ બહુ સારા છે ઇન્દ્રિયો અંતઃકરણ એમ માનીને ગુણ ના લેવો ને એનો વિશ્વાસ ન કરવો, કારણ કે વિશ્વાસ કરવાથી પતન જ થાય છે. મહારાજ કે એને તો વૈરી જ, એટલે કે શત્રુ જ માનવાના કે આ મારા શત્રુ છે, મારી ભેગા જ આ મારા બધા શત્રુ છે એમ માનીને એનાથી દૂર રહેવું. આપણે જોઈએ છે કે જેણે જેણે વિશ્વાસ કર્યો છે, આ મનનો વિશ્વાસ કર્યો છે, એ બધાનું પતન થયેલું છે. વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે કે સૌરાષ્ટ્રની અંદર એક જગ્યા અને ત્યાં આગળ એક પોતે ફક્કર મહંત પોતે રહેતા હતા, બહુ સારા હતા, પવિત્ર હતા અને બધા પોતે ખૂબ સિદ્ધિવાળા પણ હતા, બધું જ હતું. પરંતુ એકવાર એક યુવાન સ્ત્રી, એક યુવતી એમના આશ્રમની અંદર આવી અને ખૂબ દુઃખી હતી અને એને કીધું કે તમે મને આશ્રમની અંદર રાખો. એટલે કીધું પહેલાં એ તો ના પાડી, પહેલાં ભાઈ આ તો ફક્કડનો આશ્રમ છે, એની અંદર કંઈ સ્ત્રીઓ તો હોય નહીં. પણ એણે બધા દુઃખની વાત કરી કે ભાઈ મારે તો કંઈ બધું કોઈ માતા પિતા નથી, કોઈ નથી ને બધું એવું દુઃખનું બધું વર્ણન કર્યું. એટલે અમને થોડી દયા, જેમ ભરતજીને દયા મૃગલય પ્રત્યે આવી એમ થોડી દયા આવી અને પછી વિશ્વાસ કર્યો કે ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં, આશ્રમની અંદર રહે એટલો વિશ્વાસ કર્યો. અને પહેલાં યુવતીએ પણ કીધું કે હું બધું સાફસૂફી કરીશ, રસોઈ કરીશ, બધું કરીશ અને બધી સેવા પણ કરતી. પણ જે મહારાજે કીધું ને પરસ્પર સહવાસ થાય અને પછી તો લગ્ન જ કરી દીધા એ બંને જણાએ, અને લગ્ન કર્યા દીકરાઓ પણ થયા, બધું થયું, એટલે પતન થયું. એટલે આવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે ગમે તેવો મનનો વિશ્વાસ કરે તો પણ એનું પતન થાય છે. મધ્યના 16મા વચનાવળમાં મહારાજે કીધું કે નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠાર રહે નહીં. ગમે તેવા વૈરાગ્યવાન એનું પણ પતન એ થતું હોય છે. જ્ઞાનીઓ એટલે શ્રીજી મહારાજે કીધું, જો મધ્યના 35માં કીધું કે સમાધિનિષ્ઠ હોય, વિચારવાન હોય, મધ્યના 16માં કીધું વૈરાગ્યવાન હોય, જ્ઞાની હોય, ગમે તેવો હોય. વડતાલના 20માં કીધું જનક જેવી સમજણ હોય, સ્થિતિ થઈ હોય, ગમે તેવું હોય, પણ મહારાજ કહે છે કે આ મનનો વિશ્વાસ કરી અને નિયમનો ભંગ કરવો નહીં. નિયમની અંદર રહે તો જ એ બધું પાર પડે છે. એટલે મનનો વિશ્વાસ કર્યા વગર વિષયથી તો દૂર જ રહેવું. ગુણાતીતાન સ્વામી કીધું કે વિષયનો યોગ થયા પછી તો બકરાની પેટે બીવું. એટલે આપણે એનાથી દૂર જ રહેવું, એનાથી ભાગવું. કારણ કે મન કેવું છે, પ્રથમના 32મા વચનાવળમાં કીધું કે નાનું છોકરું, નાનું બાળક એ ચંચળ હોય, સ્થિર રહે જ નહીં. પછી વાંદરું, હવે વાંદરામાં પણ ડૉક્ટર સાહેબ કે નીલ વાંદરા જેવું છે. એ નીલ વાંદરું ચંચળ, અતિ ચંચળ, સ્થિર રહે જ નહીં. અને કૂતરું છે એના જેવું છે. બાળકનો રમાડનાર એવી ઉપમા આપી છે. બાળકનો રમાડનાર હોય ને ગમે તેટલો મોટો હોય ને એ બાળક ભેગો ચંચળ જ થઈ જાય. એટલે શ્રીજી મહારાજ કે મન એવું છે, ધજા જેવું છે, એવી પણ વાત કરી કે ધજાની પૂંછડી જેવું છે, એટલે કે સ્થિર રહે જ નહીં. એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે મન છે એ અતિ ચંચળ છે. અર્જુને પણ શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે ચંચલમ હિ મન કૃષ્ણ પરમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયોર્યવ સુદુષ્કરમ. મન અતિશય ચંચળ છે, એને વશ કરવું બહુ અઘરું છે. વાત કરી તો મહારાજ અહીંયા પણ કહે છે કે મન એ વશ થયું હોય તો પણ એનો વિશ્વાસ કરવો નહીં. જે સિદ્ધ દશાને પામ્યો હોય, યોગી હોય, એને પણ વિશ્વાસ ન કરવો. તો આપણે તો કંઈ એવા સિદ્ધ યોગી નથી, આપણે કંઈ જનક જેવી સ્થિતિ થઈ નથી. એટલે આપણે તો એ મનનો વિશ્વાસ એ કરવો જ નહીં અને નિયમની અંદર રહેવું અને વિષયથી છેટે રહેવું. જે સ્વામીએ કીધું કે વિષયથી છેટે રહે તો જ એનું પાર પડે છે. એટલે પહેલી રુચિ શ્રીજી મહારાજ અહીંયા મનનો વિશ્વાસ ન કરે એવો ત્યાગ અમને ગમે છે એ બતાવે છે. ત્યાર પછી જે બીજી રુચિની મહારાજ પોતે વાત કરે છે એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.